જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ મારા બધા ખેડૂત મિત્રોને। તો આજનો બ્લોગ છે આપણે વધારે છે ને તમને જમાવટ આવે કેમ કે જોવા માટે આજનો બ્લોગ છે આપણે આંબારંબા ડિસ્ટ્રિક્ટ છે અને આંબારંબાના પાટિયાનું લોકેશન છે। કેમ કે લોકેશન તમને બરાબર ખબર પડી જાય ને તો તમને બ્લોગ જોવાની વધારે મજા આવે। એટલા માટે જો સામે આંબારંબાનો ટાંકો છે, જો અહીંયા સામેની બાજુ 1 કિલોમીટરનો થોડોક જ તફાવત છે। 1 કિલોમીટર બાજુમાં આંબારંબા ટાંકો જે છે ને પાણીનો પુરવઠો, જ્યાં સામેની બાજુ ટાંકો છે ને આ બધી જગ્યાઓ છે। જો આ બાજુ સામેની બાજુ બધી જો આ ઊંચાણવાળી છે અને આ અમુક નીચા લોકેશનવાળી। આમાં છે ને અમુક રીતે તકલીફ પડે કેમ કે આનો દોજ આ ખેતરમાં ઉતરે અને બીજા નંબરમાં વાવ હોય ને એમાંથી રેસ લાગી જાય, જામાં રેસ લાગી જાય। આ બધી ખોલી જગ્યાઓ કહેવામાં આવે ને જેમાં પગ તમને દેખાતા હશે। આ રીતે પગ આપણે મૂકીને તોય પણ ખૂંચી જાય એ રીતના હાલત બની જાય। બાકી તો વરાપ થઈ જાય ને જો આ વાતાવરણ બિલકુલ શાંત પડી ગયું, હવે વરાપ થઈ જાય એટલે તો 1 નંબર જગ્યા બની જાય। કેમ કે આમાં શાંતિ હાલ્યું નથી। હવે આ મગફળીમાં કાંઈ બીજું ઘટતું નથી, આમાં ઘટે છે બસ વરાપ, વરસાદની વરાપ અને પવન અને લોહ તત્વ। અને આમાં જો શાંતિ હાલી જાય એટલે 70% મગફળીનો પાક કમ્પ્લીટ થવાની તૈયારીમાં થઈ જાય। એટલે કે ફૂલ હમણાં બસ લાગવાની તૈયારી છે, અમુક અમુકમાં લાગી ગયા છે થોડા થોડા। જો આમાં ઝૂમ કરીને બતાવીએ ને હવે બસ તૈયારી છે। ક્યાંક ક્યાંક આપણે આમ નીચું નમીને જોઈએ ને તો અમુકમાં ફૂલ લાગી ગયા, અમુકમાં બાકી છે। જો આ બાજુ જા દેખાય છે, હવે બસ ફૂલ લાગવાની તૈયારી જ છે। તો ચાલો હવે આપણે આગળ આગળ બધું નેદ બતાવીએ અને નેદના પ્રકારો બતાવીએ। અને આ બાજુ આપણે જે વાત કરીશું કાળી જમીન એટલે કે ગોલ્ડ સોનું ખેડૂતો માટે। જો આ કાળી જગ્યાઓ છે, કાળી માટીની, અને 1 નંબર ટોપ નંબર આ બધી ખેડૂતના માન્યતામાં આવે છે જગ્યાઓ। તો કેમ કે બરાબર જ હોય બધી, પણ એની બધી જમીનોની ખાસિયત હોય। એમાં પથરાવ જમીન હોય, અમુક રણના હિસાબે ખારસી જગ્યાઓ હોય અને ઘણી બધી પ્રકારની જગ્યાઓ હોય। પણ આ જગ્યા કાળી જમીન છે ને, જો આ પાણી આપણે અહીંયા કાયદેસર નાખીએ ને તો પણ કાળી પડી જાય। ને આ જમીનને નડે શું કે વધારે વરસાદ, સારો વરસાદ હોય ને તો વધારે થોડુંક નડે કેમ કે જગ્યા હોય ને રેસાઈ જાય। ને આમાં તમને બેકગ્રાઉન્ડમાં બધું દેખાતું જ હશે, ખડ ને કેટલું બધું છે। વિડીયોમાં આગળ આગળ તમને બધું બતાવશું। સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે તો બધા માટે જોઈ અને વિડીયોમાં લાઈક આપી દેજો। ને હાલો આપણે આગળ આગળ વિડીયોની શરૂઆત કરીએ। તો ચાલો હવે હા ને આપણે આગળ આગળ બધું નેદના પ્રકાર બતાવીએ, કઈ રીતના નેદીએ છીએ એ બતાવીએ। એની પહેલાં એક પાછી ચોખવટ કરી દઉં કેમ કે જો આ વાડી છે ને અમારી છે નહીં, બરાબર? કેમ કે અમે છે ને કામે આવીએ દાડીએ, એટલે બધા આમાં શું છે કે સમય મળે ત્યાં ત્યારે આપણે સ્લીપ બનાવીએ અને વ્લોગ બતાવીએ બધાને। આપણા મિત્રો એન્જોય કરે ને બીજા નંબરમાં કોઈ ખેડૂતને મજા આવે, કંઈ આઈડિયો મળે। તો વધારે છે ને અમે વેલણી કહીએ, અમે જે આ ખડ વધારે માંડવીને અત્યારે નુકસાન કરે ને એ વેલણી છે। અમે તો એને વેલણી કહીએ કેમ કે શું છે કે વેલાની જેમ જ દેખાતું હોય અને ખડ હોય સામાન્ય ઝીણું ઝીણું હોય, એકદમ તણસલા જેવું। અને માંડવીમાં જો આ બધી જે આ મગફળીમાં વીંટળાઈ જાય ને એટલે મગફળીનો આખો છે ને એનો જોર બગાડી નાખે, એટલે છે ને વ્યવસ્થિત વિકાસ ના થવા દે। એટલા માટે સાચવીને એમાં પહેલી વખત તો નેદવું પડે। હું તો છે ને નેતરને તો વાહે રહી ગયો, મારે કાંપોય ભરાઈ ગયા। બસ હવે આપણી નાખવા જવાની તૈયારી છે, પણ આજે તો ઝીણું ઝીણું ખૂટતું જ નથી યાર। અને આ બાજુ તો જુઓ તમે, આ શેઢાવાળી યાર છે કેમ, બાકી દેખાય ને એકદમ છટ્ટા જામ થઈ ગયું। આવડું છે ખડ હે મોરું કે, અને આ ખતરનાક ખડ છે। જા વાસ એટલી બધી આવે ને દુર્ગંધ આ પાકે એટલે। આને તો શું નામ હોય, આ ઓલી જો યાદ આવી ગયું, અને ઓલી કે કીડા મારી। આ કોઈ પશુઓને કે કંઈ ઓલી દવા બનાવવામાં કામ આવે। આ હે મોરી, આ બધા ડેન્જર ખડ, પાડ લાગી જાય ને તો આ મિત્રો છે ને આ બહુ જવાનું નામ જ ના લે। એક વખત પાકી જાય ને એટલે આ ખેડૂતની નીંદર હરામ કરી નાખે, એટલું બધું ડેન્જર ખડ આવે। આ જો એ તો શેઢાની બાજુની હાઈટ તો આમ છટ્ટા જામ પડી એકદમ,
આ બાજુ બીજી બાજુ ને વેલણી હતી, ઓલી ઝીણી ઝીણી આવે ને વેલણી. નેદ તો જોતા જોતો ઓહો ભાઈ થાકી ગઈ. જા પાથરા પડ્યા નેદના બધા અડુલા, પછી વેલણી, જે કાંઈ પથ્થરો પડ્યો. તરસ્યા થઈ ગયા છે માણસો. જો આ પાછળ ને બેકગ્રાઉન્ડમાં તમને દેખાતો હોય છે, જો તો પાથરા. આ વધારે હે ને ખડ નથી, પણ આ ઓલા શું કહે અડુલા કહેવાય. આ મગફળી વાવવા પછી જે બાટલામાં ઉગે ને અમે એને અડુલા કહીએ. જો આ બાજુ આ બધા અડુલા હે. માણસો છે હવે પાછળ રહી ગયા, સામે હેઠે રહી ગયા. જો મારી એટલા પાછળ રહી ગયા. અને મારે જવાનું છે પાણી ભરવા જવાનું છે. જો ગાગર પડીને હવે તડકી નીકળે એટલે પાણી તરસ લાગે થોડી તો પાણી ભરવા નીકળીએ. હજી એટલું પાણી ફેર્યું. હા હજી થોડુંક ઓછું થઈ ગયું નહીં, વાં સેટ હતું. હા 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 હજી ફેર્યું પડીએ. પછી વળી ઓલું ખાતર મારવાનું થાય. હવે હું વનક પકડી ગયા નહીં થોડોક. આ ટૂંકમાં ભેજવાર હું રામાયણ હવે ઓછી પડી જાય નહીં. કેમ કે આ રસ્સી હતી ને એ બાંધવી ના પડી, મોટર ચાલુ હતી. જ્યાં બધી હેઠી જગ્યાઓ છે ને, જો ઓલા ભાઈ જાય એ બાજુ જગ્યા ને હેઠાણવાળી છે, એટલે વાવનું પાણી ખેતરમાં લાગી જાય, રેસ ફૂટી જાય. જો આ રીતના આપણે આમ ચાલીએ ને એટલે પગ ખૂંચી જાય. હજી ઉપર જગ્યા એમ લાગે ને આપણે કે સુકાઈ ગઈ, પણ જગ્યા સુકાતી નથી હજી. કેમ કે જગ્યા ઉપર વધારે તો નિર્ભય થાય. આમાં જો આ ઉપર જે કામ હાલે ને એમાં માણસો નદી ને એમાં ઊંચી જગ્યા છે. બાકી શું છે કે તાયડી પથરાવ જગ્યા હોય ને તો વાંધો ના આવે. બાકી આવી કાળી જગ્યામાં આવી ઝીણી મોટી સમસ્યા તો રહે. વરસાદમાં વાતાવરણમાં એવું લાગતું નથી, વાદળ છાયું રહે ક્યારેક, પણ આમ વાંધો નહીં આવે ખેડૂતોને કામ કરવા માટે. હવે લગભગ વરસાદ વરાપી ગયો. હવે ગાગર લઈ જવામાં તો વાંધો આવશે, પકડવામાં આમ કંઈક જુગાડ કરીએ. માણસો બધા થઈ ગયા છે તરસ્યા. આમાં નાખી દઈએ ઠંડુ પાણી, ઓર્ગેનિક. આ પ્યોર આરો નહીં, કાંઈ ના આવે એવું પાણી થઈ જાય મસ્તીનું. હાલો હવે અમે નીકળીએ માણસો તરફ. જો આમ છેટા કામ કરે. વધારે હું આમ તડકા જેવું તો નથી, પણ વાતાવરણ છે ને વરસાદનો જે આદેશ છે ને એનો થોડોક હેઠેથી ગરમીનો અસર લાગે, એટલે ગરમી સળી જાય. તો ગરમી સળી ગઈ. પાણી પાછું એટલું ઉપાડી જાઉં. આ માણસો જો અમારી અહીંયા તરસ લાગી હશે અત્યારે. છે ને સમય છે ડેન્જર, 12 સાડા 12નો સમય હોય ને એટલે તરસ તો લાગે, કામ કરતા હોઈએ એટલે. હાલો પાણી પી લો.
પાણી પી લો, મને દઈ જાય. ઓલી દોરી હતી ને હિસાણી ભૂલી ગઈ. હા હા હા, હવે છે ને બપોરનો સમય થઈ ગયો એટલે જમવાનું ટાણું થઈ ગયું. અડધી પાલટી કંઈક વહી ગઈ ને તો વાંખો રહી ગયું. પાણી એવું છે ને સરસ મજાનું. આ વાવનું જ પાણી છે, જે ઓલું પાણી નુકસાન કરતું ને રેસનું પાણી ખાલી કર્યું ને રસ્તો ભર ફૂલ જાય. ને બાજુ પાલટીઓ બધી જમવા બેસી ગઈ. બપોરે એકનો સમય થઈ ગયો એટલે આને જમી નાખ્યો બરાબર. કામ કરતાં કરતાં ભૂખ તો લાગે ને. થોડો પાણી તો જાય વહેલમ છેલ્લમ બોલતું જાય. નાવાની મોટી થઈ જાય. તો ભાઈ સરસ મજાનો બપોર પછીના વાગી ગયા છે 2 અને ઝાડવાની નીચે સૂતા હતા. હવે પાછા ફરીથી નીકળીએ કામે. 2 વાગ્યાનો સમય હોય ને એટલે 1 વાગે રજા હોય. જમીને પછી 1 કલાકે આરામ કરવાનો હોય. પછી પાછું બીજી વાર બપોર પછી કામે જવાનો સમય થઈ ગયો. હવે કામે જવાનું છે. ખેતર થોડુંક વાડી સેટી છે. પેલી સામે વાડી દેખાય ને ધાર એટલે હે. અને અહીંયા ઝાડવાની છાંયે ને જમીને પોળો ખાતા હતા. તો બસ હવે પછી કોમેન્ટ ના કરતા કે શું છે મોઢામાં. આપણે શું હોય બીજું તો જમીને પછી આપણે જે લેતા હોઈએ ગોળી, એ ગોળી છે, બીજું કંઈ નથી. એટલે ખબર તો પડી ગઈ હશે. બધા માવા લવા ઘણા બધા મિત્રો છે મારા. તો હવે છે ને થોડુંક વરસાદી એવું તો વાતાવરણ લાગે, પણ એવું કાંઈ દેખાતું નથી. ધીમું ધીમું, કેમ કે આ ચોમાસાનું વાતાવરણ છે ને એટલે બની શકે કદાચ વરસાદ. તો વરસાદ હમણાં જોતો નથી હો ભાઈ. બધા છે ને ખેડૂત કામમાં એક વખત આમાં ફ્રી થઈ જાય ને પછી ભલે બોલે વળી પાછી બાકા જીકી. જો તો ખરી યાર, આ માન જગ્યાઓ સુકાણી છે. તાળિયા હોય કે શું હોય આ મને ખબર નથી. આ તાળિયા હશે હો લગભગ. હા, રાવણ બગીચો એટલે જોરદાર છે ભાઈ, 1 નંબર. અહીંયાથી છેટ અમે જમવા બેઠા હતા ને ત્યારથી લઈ આંબા છે, આંબલીઓ છે, તાળિયા છે, પેલા રાવણા છે. જ્યાં સામે બેકગ્રાઉન્ડ દેખાય ને અમને બધું ઘણી બધી ઝાડવા આવે છે. આંબા છે, જે અહીંયા આંબાનો પાક તો અત્યારે છે ને પૂરો થઈ ગયો હોય. પછી પેલી બાજુ અંદરની બાજુ કેર છે, આપણે કેળા થાય ને એ. તો ચાલો હવે છે ને બ્લોક બંધ કરી નાખીએ. જો અહીંયા ખેતર આવી ગયું, આપણું કામે જવાનું છે તે. મળીએ આપણે નેક્સ્ટ ટાર્ગેટ ઉપર. પછી હવે છે ને વિડીયો થોડોક લાંબો થઈ ગયા છે એટલે એવું લાગશે તો કંઈક શૂટ કરશું, નકર પછી બ્લોગ પૂરો કરી નાખીએ. ચાલો, સમય થઈ ગયો પૂરો 5 વાગ્યાનો. ત્યાં લગભગ ખેતર હશે 10 થી 12 વીઘા મારા અંદાજ પ્રમાણે. અહીંયા સુધી હતું, આમ ફરતી બાજુ હતો. જ્યાં બધું સાફ કરી નાખ્યું, ખડ હતું એ બધું નીંદી નાખ્યું. ને હવે સમય થઈ ગયો પૂરો. આ બધા માણસો ભાગી નીકળ્યા હવે. તો ચાલો, જય જવાન જય કિસાન. બધા મિત્રોને મળશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારિકાધીશ. પાછા આપણે ફરીથી મળીએ પાછા સારા એવા વ્લોગમાં.